ગુજરાત રાજ્યના ડીજીપી બન્યા પછી આ મારો એ પ્રથમ મુલાકાત છે બરોડા શહેરની, અને એ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ આજે યોજવામાં આવેલી છે. જે રીતે સીપી સાહેબે કીધું છે કે બરોડા શહેર, બરોડા રેન્જ અને ગોધરા રેન્જ અને એના જિલ્લાના જે જિલ્લા પોલીસ અધિક્ષક અને પોલીસ વિભાગ સાથે સંકળાયેલા આર્મ્ડ યુનિટના કમાન્ડન્ટ્સ, ડીઆઈજી, જેલ વિભાગ અને રેલવે વિભાગ, એ તમામ અધિકારીઓને અહીંયા ઉપસ્થિત કરવામાં આવેલું છે. અને હેડ ઓફિસમાં જે પોલીસ ભવન ગાંધીનગરમાં જે અધિકારીઓ બેસે છે કે સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, એન્ટી નાર્કોટિક ટાસ્ક ફોર્સ, સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચ અને સીઆઈડી ક્રાઇમ, આ રીતે જે મુખ્ય મથકમાં બેઠેલા અધિકારીઓને પણ यहाँ પર ઉપસ્થિત રૂબરૂ કરવામાં આવેલી છે, તાકે એક હોલ ઓફ પોલીસ ફંક્શનિંગ એકબીજાને જે મદદ હોય અથવા એકબીજાને જે ગુડ પ્રેક્ટિસીસ હોય એ સમજી શકે અને એક સિનર્જિસ્ટિક ઇફેક્ટ એકબીજા સાથે મળી સંકલન કરી, સારી સંકલન કરી અને એક સારા પોલીસ વિભાગ તરફથી એક કામગીરી થાય, એ એક આયોજન હતું. અને 3 કલાક 3.5 કલાકની ચર્ચામાં ખૂબ જ રસપ્રદ રહી હતી. અને આમાં જે ગુડ પ્રેક્ટિસીસ હતો એ બધાને એકબીજાને આદાન પ્રદાન કરવામાં આવેલી છે. અને મને આશા છે કે આ એ બહુ ઉપયોગીદાયક થશે. એકબીજાના મુશ્કેલીઓ, લિમિટેશન્સ ઓર એક્સપેરિમેન્ટ્સ ઓર જે સારી કામગીરી છે એકબીજાને સમજી શકાય અને આગળ વધી શકાય, એ દિશામાં આજે ચર્ચા થઈ છે. અને આવતા દિવસોમાં પણ બીજા સેન્ટર્સમાં પણ સુરત, રાજકોટ, અમદાવાદ, ગાંધીનગર એ રીતે અમે પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સીસ યોજવામાં આવશે. ક્રાઇમ કંટ્રોલ કરવા માટે જે ટેક્સ લેવામાં આવે છે એનું આઉટકમ શું થશે? સારી આઉટકમ છે. એ દાખલા તરીકે સાયબર ક્રાઇમમાં જે 1930 આપણા હેલ્પલાઇન છે, એ અત્યારે આપણી પાસે 90 લાઇન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. એને અમને વધારીને 180 જેટલા કરવાના છે. અને જે સાયબર ક્રાઇમના જે ભોગ બનતા હોય છે એ લોકોને અમે ઇન્વેસ્ટિગેટ કરી અને જે ગોલ્ડન આવરમાં જે ફરિયાદી પોલીસને જાણ કરશે એને લગભગ 35-40% રકમ અમે ફ્રીઝ કરી શકાય, હોલ્ડ કરી શકાય. જ્યારે એ સમય મર્યાદામાં ગુના બન્યા 1 કલાકની અંદર અમને જાણ કરવામાં આવે પોલીસને, તો એના માટે અમે નગરજનોને, સિટીઝન્સને કાફી અવેરનેસ પ્રોગ્રામ્સ યોજવામાં આવી રહ્યા છે. એ જ રીતે જે નાર્કોટિક્સ કંટ્રોલમાં પણ એમને પબ્લિકને સાથે રાખીને અવેરનેસ લાવી અને એને પણ નિયંત્રણ કરવા માટે સરકાર પણ કટિબદ્ધ છે. એના માટે એએનટીએફની એક નવી ફોર્સ ઊભી કરવામાં આવેલી છે. અને આજે એક એએનટીએફ ઝોનલ ઓફિસ બરોડા ખાતે પણ ઉદ્ઘાટન કરવાના છે. એ દિશામાં ક્રાઇમ નિયંત્રણમાં છે. પોલીસ પર્સનલ માટે અમે તાલીમ આપી રહ્યા છે અને તણાવ મુક્તિનો કાર્યક્રમમાં યોજવામાં આવેલું છે. એનજીઓસને પણ અમે સમાવેશ કરી રહ્યા છે. અને જેટલા બનતું હોય એટલા પોલીસ કર્મચારીઓને હેલ્થ બાબતમાં પણ અમે કાળજી રાખીએ છીએ અને હેલ્થ કેમ્પ્સ વગેરે પણ કરવામાં આવે છે. અમારી પાસે ટેકનિકલ ડેટા છે, એના પણ આજે એક મુદ્દો હતો. એમાં જે EMRIના એક્સપર્ટ છે એ આવીને રિયલ ટાઈમ ડેટા પણ બતાવ્યું છે. બરોડા શહેરનું ખૂબ સારું છે. 7.23 7 મિનિટ લોએસ્ટ છે રાજ્યમાં લોએસ્ટ છે. 7 મિનિટમાં એ કોલ કર્યા ત્યાં પહોંચી જાય છે. તો એક સારી વસ્તુ છે. અને આવતા દિવસોમાં પણ આપણે આનંદ થશે કે 500થી વધારે વાહનો એમાં ઉમેરો કરવામાં આવે છે. અને 3000 જેટલા રાજ્ય સ્તરે એ ફોર્સને પણ અમે મંજૂર થઈ ગઈ છે. એ આવતા વર્ષ બજેટમાં અમને મળી જશે. થેન્ક યુ. સ્વાભાવિક છે કે અમારા જે ફોર્સ અમારા નિયંત્રણમાં છે એ લોકોને અવેરનેસ કરવામાં આવશે, એને જાણકારી આપવામાં આવશે. અને જાણકારી અને અવેરનેસ ટ્રેનિંગ આપ્યા પછી પણ એવો કોઈ બનાવ બને અને ધ્યાન ઉપર આવે એમને પૂરી કડકાઈથી શિક્ષા કરવામાં આવશે. આગામી સમયમાં કોઈ બોધપાઠ લઈને કોઈ કડક કાર્યવાહી આપ તો જાણકાર છો આ વિષય બાબતમાં. જ્યારે અમારા ધ્યાન ઉપર આવ્યું છે એ એસએમસીએ કેસ કરવામાં આવેલું છે. સીપી સાહેબે એમને
તાત્કાલિક સસ્પેન્ડ કર્યું છે અને કડકથી કડક પગલાં લેવામાં આવશે અને કોઈને પણ છોડવામાં નહીં આવશે, ચાહે પોલીસમાં હોય અથવા બીજા કોઈ હોય, કોઈ ચમરબંધીને એ છોડવામાં નહીં આવશે અને આવતા દિવસોમાં પણ એના ઉપર વોચ રહેશે અને નિયંત્રણમાં રહેશે અને આ અમારે પ્રાયોરિટી એરિયા છે. નવી ઊભી કરી છે, એની માલકમ શું છે, એને ઝોનલ ઓફિસ શું છે, એ મેં કીધું છે કે અમદાવાદ બરોડામાં પણ આજે એક ઓફિસની ઉદ્ઘાટન કરવાના છે, ત્યાં પણ અધિકારીઓ બેસશે અને એને મુખ્ય હેતુ એ જ રહેશે કે નાર્કોટિક્સ કંટ્રોલ કરવાની એ એમને જવાબદારી છે. અલાવા પણ જે પોલીસ વિભાગો સક્રિય રહે છે એવા રેલવે